नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। आज उमरगाम तालुका के मरोली गांव में 4 गांवों को जोड़ने वाले मुख्य मार्ग का भूमि पूजन किया गया। मरोली गांव के कोलीवाड़ अंबामाता मंदिर से लेकर सरई फाटक तक इस सड़क का भूमि पूजन विधायक रमन भाई पाटकर के हाथों संपन्न हुआ। आसपास के 4 गांवों को जोड़ने वाली इस सड़क की चौड़ाई बढ़ाकर अब 5.5 मीटर कर दी गई है। कुल 1 करोड़ 80 लाख रुपए की लागत से बनने वाली इस सड़क से लोगों को सुविधा मिलेगी और हजारों लोगों को अपने गांव पहुंचने में होने वाली परेशानी कम होगी। इस अवसर पर मुकेश भाई पटेल, दीपक भाई मिस्त्री, दिलीप भाई भंडारी, तालुका प्रमुख नीरव शाह सहित अन्य गणमान्य व्यक्ति उपस्थित रहे। दी वॉइस न्यूज के लिए उमरगाम से राम सोनगढ़वाला की रिपोर्ट। જી સાહેબ, આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને ગુજરાત સરકાર, ભારત સરકાર દ્વારા 1947ની અંદર આપણે આઝાદીનું પર્વ ઉજવણી કરી રહ્યા છીએ। એ ઉજવણી કરી છે તે પહેલાં સમગ્ર ગુજરાતના 18,000 ગામોને પૂરતો વિકાસ મળે, આ ઉદ્દેશ સાથે ઉમરગામ તાલુકાની અંદર ચાલુ વર્ષે રેલવેના, સ્ટેટના, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના મળીને 1100 કરોડ રૂપિયાના કામો થઈ રહ્યા છે, જેમાં આજે આ એક ખૂબ મહત્ત્વનું કામ અમારા અંબામાતા મંદિર કોળીવાડથી સરઈ 3 રસ્તા સુધી એ ખૂબ જ મહત્ત્વનો 4 ગામને જોડતો રસ્તો છે અને ભૂતકાળની અંદર 375ના રસ્તો બનેલો હતો, એને અમે 5.5 મીટરનો પહોળો મજબૂતીકરણની અંદર મંજૂર 1 કરોડ 80 લાખ રૂપિયાની અંદર કર્યો છે। એનું આજે રવિવાર હોવા છતાં અમે ખાતમુહૂર્ત કર્યું છે। આ કામ થઈ જાય તો હજારો લોકોને સરળતા છે, બિલાડ જેવું કે સંજાણ જેવું હોય તો ટૂંકો રસ્તો થશે અને સાથે જે ગામડાનો વિકાસ થાય એનો મુખ્ય ઉદ્દેશ કે ટૂંકા સમયની અંદર આખા તમામ ગામોને જોડતા રસ્તાઓ થઈ જાય તો લોકોને પણ આનંદ થાય અને એટલા માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ છે, નાગરિકોને મદદ કરવાની યોજનાઓ છે, અનાજ આપવાની યોજના છે, વીજળીની યોજના છે, કૃષિની યોજના છે, તમામ યોજનાની અંદર આજે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લોકો ખુશ છે। ત્યારે ઉમરગામ તાલુકાની અંદર પણ 3,54,000ની વસ્તી આનંદથી, ગર્વથી આજે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં ભાગીદારી બને છે અને આનંદ માને છે। અફસોસનો બરાબર। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।